ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર। રાજ્યભરમાં આદિવાસી વિસ્તારનું પરીક્ષા કેન્દ્ર એ બાજી મારી। દાંતા તાલુકાનું કુંભારિયા પરીક્ષા કેન્દ્ર રાજ્યભરમાં પ્રથમ ક્રમાંકે। કુંભારિયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ 97.97 આવ્યું। અપેક્ષા કરતાં પરિણામ ઊંચું જોવા મળ્યું, પરિણામે ચોંકાવ્યા। કુંભારિયા પરીક્ષા કેન્દ્રમાં દાંતા અને એમીગઢ તાલુકાના વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા। કુંભારિયાને પ્રથમ વખત જ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર મળ્યું ને ગુજરાતભરમાં ટોપ આવ્યું। અમારી શાળાનું જે આટલું જ્વલંત પરિણામ મેળવવા બદલ તો સૌથી પહેલાં તો હું અમારા સ્ટાફ મેમ્બર અને અમારા જે મેનેજમેન્ટ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે અમને સતત ગાઈડ કરતા રહ્યા છે અને એના લીધે અમે આટલું સરસ પરિણામ મેળવી શકીએ છીએ। અમારો જે 97.97% જે પરિણામ છે એ ગુજરાતની અંદર સર્વપ્રથમ અમે ક્રમમાં રહ્યા છીએ અને અમે ટોપ ઉપર છીએ। તો આ જે પરિણામ છે એ અમારી ટીમની સતત જે મહેનત છે એના લીધે આટલું સરસ મજાનું પરિણામ અમે મેળવી શકીએ છીએ। ગયા વર્ષે પણ જે 10માનું પરિણામ હતું એની અંદર અમે સમગ્ર ગુજરાતની અંદર ટોપ ઉપર હતા। એ પણ અમે બહુ અમને ગર્વ। કેટલા બાળકો હોય છે? જે સાયન્સની અંદર દોતા અને અમીરગઢ બંને તાલુકાના બાળકો અહીંયા પરીક્ષા આપે છે। લગભગ 300 બાળકો પરીક્ષા આપેલી હતી।